હર હર મહાદેવ મિત્રો, જય માતાજી। આપણા વિડીયોમાં ન હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર પણ કરજો। અને તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કોમેન્ટ ને શેર જરૂરથી કરજો અને અમારો વિડીયોને સપોર્ટ વધુ કરજો। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો અત્યારમાં હું તમને જાણકારી આપવાનો છું કે આપણે એક ધારો 11 દિવસથી વરસાદ પડે છે, તો ખેડૂત મિત્રોને ભારેમાં ભારે નુકસાન થયું છે। એમાં જો કપાસને બળી જવું, આવી રીતના પાણીમાં રહીને હુકારો આવો, બહુ નુકસાન છે। પાંદડા બળી જવું, વધુમાં વધુ આવું કપાને થઈ જવું, કુકડું વળીને બળી જવું પાણીમાં। આમાં જાજો પાક મૂળખાઈ આવી હોય, મૂળખાઈ એટલે કપાના મૂળમાં જીવાતું આવી જાય હોય, તેના માટે એનું અંદર ખાતર આવે, ખાતર નાખો, દવાનો નજીકના એગ્રોમાં જઈને એનો સંપર્ક કરીને એની જાણકારી કરીને એને બતાડીને એવી વાત કરીને, જો નાનો કપા પણ પાણીમાં બળી ગયો હોય એની જાણકારી કરીને એને દવા કરો। દવામાં વધુમાં વધુ અને જેમ બને એમ જાણકારી, અને તમને અમારા વિડીયો આવા જાણકારી માટેના જો હોય ને આવી રીતના ઉતારો તમારો કોન્ટેક્ટ કરો। બીજી વસ્તુ કે આપણે આને ખાતરની જરૂર છે વધારે, પીળાશ પડી ગઈ હોય તો અત્યારે એને ઉરિયા ખાતરની જરૂર છે, તો ઉરિયા ખાતરનો છંટકાવ કરો। ઉરિયા ખાતર આપશો એટલે કપા ઠીકઠાક થઈ જશે રેડી। અત્યારે વરસાદ ભારે નુકસાન છે ખેડૂતને, ખેડૂતનું દર્દ ખેડૂત સમજી શકે, એટલે ખેડૂતને ભારે નુકસાન છે અત્યારે વરસાદના કારણે। અને ઠેઠ લગી અમુકના ખેતરમાં તો પાણી ભર્યું છે। આ જો બધો આપણો કપાય, મોટા છોડવા અમને કંઈ નથી થયું, પણ અમને ખાતરની જરૂર છે। પીળાશ પડી ગઈ છે, જો કપાસને પીળાશ પડી ગઈ, અમને ખાતરની જરૂર છે। ખાતરનો છંટકાવ કરો, દવાનો છંટકાવ કરો। અમુક કપા બળી ગયો છે, તમને હું આપણી આખી વાડી દેખાડું કપાસમાં કેવું છે। આપણે આમાં કાલે જ ખાતર નાખી દીધું છે, આજે 1 દિવસ થયો, 24 કલાક થયા છે। એમાં કપાની રોનક જુઓ, લીલો કપા છે આપણો। આમાં તમે ખાતરનો છંટકાવ વધુ કરશો અને દવાની એકવાર છંટકાવ કરી દો એટલે કપાસ સારો થઈ જશે। આમાં આપણે ખાતર નાખેલું છે, કપાસ આપણો જોયો કો ખાતર નાખેલા લીલો છમ પીળાશ મૂકી દેશે તરતમાં તરત। તમે આપણો ઠેઠ લગી કપા જોયો કહો, આ નવી ફૂટું કાઢેલી છે કપાસમાં, ખાતર મળતા જ તે નવી ફૂટું કાઢેલી છે, જોઈ શકો। અત્યારે આપણે ખાતરનો અને દવાની બહુ જરૂર છે, એટલે મિત્રો દવા અને ખાતરની ખૂબ જરૂર છે, એટલે આમાં છંટકાવ કરવાનું રાખો। અત્યારે વરસાદના કારણે અને એકવાર વરસાદમાં ખાતર મળી જાય ને એટલે કપા લીલો છમ ને કપા અત્યારે વધવાની ફૂલ શક્યતા છે। અને એક વખત વરાપ થાય એટલે આને એક વખત હાંકી નાખો પાટલામાં મિત્રો, એટલે તમારો કપા બધો ઊભો ને મૂળિયા એને હવા મળી જાય, મૂળને ખાતરને હવા ને પાણી મળી જાય એટલે કપા મસ્ત તંદુરસ્ત થઈ જશે, વાનમાં આવી જશે। અને મેં તમને વાત કરી આની કે દવાનો છંટકાવ કરો, કપાને દવાનો છંટકાવ કરો, એટલે તમે નજીકના એગ્રોમાં જઈને કોન્ટેક્ટ કરો, કપાને કહો કે આવી રીતના કપાને થયું છે, એની દવા લઈને છંટકાવ કરો। ખાતરની જરૂર છે તો ખાતર નાખો, એટલે તમારો ખેડૂત મિત્રો કપા બરોબર થઈ જશે। અને મિત્રો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, શેર પણ કરવાનું ભૂલતા નહીં। અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, હર હર મહાદેવ।